એન્જિનિયરિંગની જે રીતે વાત થઈ, પહેલાં જે ટિપિકલ કેમિકલ એન્જિનિયરિંગ કે પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગ, બીસીએ લોકો કરતા હતા. હવે ક્યાંક ને ક્યાંક જે રીતના ટેકનોલોજી આગળ વધી છે, એઆઈ આવી ગયું છે અત્યારે, આર્ટિફિશિયલ ઓફ ઇન્ટેલિજન્સ, એમાં પણ ઘણી તકો રહેલી છે. તો એ દિશામાં જો વિદ્યાર્થીએ આગળ વધવું હોય, જે રીતે સાયબર ક્રાઇમના ગુનાઓ જે વધી રહ્યા છે, તો સાયબરને લગતા પણ કોર્સિસ આવી ગયા છે. તો એમાં વિદ્યાર્થીઓ આગળ વધવું હોય તો એને કઈ રીતે આગળ વધી શકાય? બદલાતા સમયની સાથે ટેકનોલોજીમાં સતત પરિવર્તન આવ્યું છે. ટેકનોલોજીની નવી નવી શોધ સંશોધન થઈ રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે છેલ્લા 2 વર્ષથી સતત ચર્ચાનો વિષય છે. પણ હું વિદ્યાર્થીને એક વાત આપના માધ્યમથી ખાસ કરીશ, ન્યૂઝ 18ના માધ્યમથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખવાની જરૂર નથી. ઇઝ અ વન ટાઈપ ઓફ ટૂલ. તમારે જેટલું તમે કામ કરતા જશો એના ઉપરથી કોડિંગ શીખશો, ડેટા સાયન્સ શીખશો, ડેટા મેનેજમેન્ટ શીખશો, સાયબર સિક્યુરિટી. આગામી દિવસની અંદર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, ઘણી બધી યુનિવર્સિટીઓ પોતે પણ સાયબર સિક્યુરિટીના અનેક કોર્સિસ કર્યા છે. પણ મૂળભૂત વાત આવશે ભણતર, શિક્ષણ મહેનત કરીને મેળવો. ઘણી બધી વસ્તુ વચ્ચે છે, નવા નવા અભ્યાસક્રમો આવી રહ્યા છે, નવી નવી તકો ખુલી રહી છે. ઘણા અભ્યાસક્રમો રીબ્રાન્ડિંગ થઈ રહ્યા છે, નવા અભ્યાસક્રમો રીડિઝાઇન થઈ રહ્યા છે. પણ મૂળભૂત વાત છે, શુદ્ધ ગુજરાતીની ભાષામાં કહીએ તો ચોટલી બાંધીને તમારે ભણવું પડે. તમે 4 વર્ષ મહેનત કરો, 5 વર્ષ મહેનત કરો, પછી ઉજ્જવળ ભવિષ્ય છે અમાપ તમારી આગળ, સ્કાય ઇઝ ધી લિમિટ આગળ વધવા માટે. એટલે જ અમારા હું તમારા ન્યૂઝ 18ના માધ્યમથી એક સરસ મજાના મારા જીવનનો એક અમારા સાહેબે જે કીધેલું એ વાત તમારી વચ્ચે કહીશ. અમારા સાહેબે એક નવી ગાડી લીધેલી, એન્જિનિયરિંગમાં હતા. હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું, મારું સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ નાનું ગામ હતું માથક. એ ગામમાંથી હું આવું અને અમે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લીધો. એટલે બધા બંક મારતા હોય, એટલે બંકે ગમે નવા કોલેજમાં ગયો અને અમે કોલેજમાં જતા અને બંક મારેલો. અમે ચાની કિટલી ઉપર બેઠા હતા અને કહેતા હતા કે આ નવી ગાડી કોની છે, બહુ પૈસા કમાવા લાગે છે. પાછળથી સાહેબે આમ ખભે હાથ મૂક્યો, અમે ચોંકી ગયા. જોયું તો અમારા સાહેબ જ છે, પ્રોફેસર. એને કીધું કે આપણી ગાડી છે, નવી જ આવી હતી અમદાવાદમાં, નવી શરૂઆતનું મોડેલ હતું કોઈ ગાડીનું, મને અત્યારે એક્ઝેક્ટ એ કંપનીનું યાદ નથી. પણ એ ગાડીને જોઈને અમે મસ્ત હવે કીધું કે ચા પી લઈએ. સાહેબે હવે નક્કી જ છે, આપણું તો વારો નીકળવાનો જ છે. ક્લાસરૂમમાં ગયા અમે, સાહેબે અમને સરસ ભણાવતા હતા, જોરદાર અમારા અધ્યાપક. અને એને પછી જે વાત કરી એ તમામ વિદ્યાર્થીઓને લાગે છે. એમને કોઈનું નામ લીધા વગર અમને એક જે સલાહ આપી એ જિંદગીમાં તમામ બાળકોને લાગુ પડે છે. સાહેબે એક વાત અમારા પ્રોફેસર કીધી કે દોસ્તો, આ ઉંમર છે તમારી મજાક મસ્તી કરવાની, તોફાન કરવાની, બંક મારવાના, થ્રિલ અનુભવો, આ કરો, પણ આ સમયનો સદુપયોગ કરો. 4 વર્ષ તમે પાર્કિંગમાં કાઢશો અને જો અભ્યાસમાં ધ્યાન નહીં આપો તો આખી જિંદગી તમારે પાર્કિંગમાં રહેવું પડશે અને કોકની ગાડી જોયા કરવી પડશે. એના કરતાં તમે 4 વર્ષમાં મજબૂતાઈથી ભણો, એકાગ્રતાથી ભણો, લાઇબ્રેરીમાં સમય પસાર કરો, વધુ વાંચન કરો, નવું શીખો. અને તમે જો લેબોરેટરી લાઇબ્રેરીમાં વધુ સમય આપશો, વર્ગખંડમાં વધુ સમય આપશો, તો તમારી ગાડી પાર્ક થશે અને તમે એર કન્ડિશન ઓફિસમાં બેઠા છો. મને એમ લાગે છે કે દરેકે કારકિર્દી કરતાં નવા બાળકો છે જે કોલેજમાં જઈ રહ્યા છે, તરુણ અવસ્થામાં, શાળામાંથી અચાનક કોલેજમાં આવશે, એ બધા વિદ્યાર્થીના લાગુ પડે. તમે તમારા મા બાપો તમારી ઉપર અપાર શ્રદ્ધા રાખીને તમને દીકરા દીકરીઓને મોકલે છે. તમે ભણો, હું એવું નથી કહેતો ટકાવારી માત્ર, પણ તમે જે કોઈ વિષય શીખો, આર્ટ્સમાં તમે ભણતા હોય ઇકોનોમિક્સ શીખો છો, દિલથી ઇકોનોમિક્સનો અભ્યાસ કરો. તમે બીએ વિથ ઇંગ્લિશ કરો છો, અભ્યાસક્રમ કરો બીએ વિથ ઇંગ્લિશનો, પણ દિલથી ભણો. જે ભણો તે LLB ભણવું હોય ઇન્ટિગ્રેટેડ, MSCIT કરવું હોય ઇન્ટિગ્રેટેડ, BCA કરવું હોય, BBA કરવું હોય, કોમર્સમાં ભણવું હોય, ડિપ્લોમા કરવું હોય, ડિગ્રી કરવું હોય, મેડિકલમાં જવું, પેરામેડિકલ, કોઈ પણ અભ્યાસક્રમમાં જાઓ, મૂળભૂત વાત છે તમે ભણો, અભ્યાસ કરો, લાઇબ્રેરીમાં સમય વ્યસ્ત કરો, સારા મિત્રો સાથે તમે ચર્ચા કરો, ખુલ્લા મને ચર્ચા કરો, શીખો, નવા સબ્જેક્ટો શીખો, નવી વાત શીખો. દુનિયા બદલાઈ રહી છે અને ગુજરાતના વિદ્યાર્થી આગળ અપાર ક્ષમતા છે, દીકરા દીકરીઓ આગળ. સવાલ છે એમને યોગ્ય પાથ દેખાવાની, અને એ પાથ માટે કોંગ્રેસ પક્ષ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે લાંબા સમયથી કારકિર્દીનું, એટલે 21 વર્ષ અમારી આ પુસ્તકને થયું. આ સરળ અને સચોટ માર્ગદર્શન પુસ્તક ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.